મિત્રો અત્યારના ટાઈમમાં છે ને બેરોજગાર યુવાનો, હું બેરોજગાર જ છું બરાબર, બેરોજગાર યુવાનો કે આપણે એને બધાના વિડીયો જોતા હોય કે ભાઈ ફલાણાનું મોટિવેશન જોવો, XYZ ઓનું જોવો બરાબર, મને લાઈફમાં કંઈક કરવું છે, મોટું કરવું છે બરાબર છે, એવા બધા XYZ બધા મોટિવેશનલ સ્પીકરો છે બરાબર, એ બધા સાચા જ છે એવું નથી કહેતો, બટ તમારે શું કરવું છે લાઈફમાં, તમારો શું ગોલ છે એ તમારે ખુદે ડિસાઈડ કરેલું હોવું જોઈએ. અને વાત રહી જો મોટિવેશનની, તો મિત્રો કોઈના મોટિવેશનની જરૂર નથી. તમારા જે મા બાપ છે, તમારા જે પેરેન્ટ્સ છે, એ લોકોએ જે સ્ટ્રગલ કરેલી છે, તમે એની પાસે બેસીને ક્યારેક વાતચીત કરજો. એ સ્ટ્રગલ તમારાથી નહીં થાય, એનાથી મોટું લાઈફની અંદર કોઈ મોટિવેશન હોય જ ના શકે. અને જે તમારી સિચ્યુએશન છે, પરિસ્થિતિ છે, એને ચેન્જ કરવી છે, એનાથી મોટું કોઈ મોટિવેશન હોય જ ના શકે બરાબર છે. અને હું તમને મારી જ વાત કરું તો મારા પપ્પા છે તે મોટા પથ્થર આવે, આપણે એને શું કે 2 લાખ દેશી ભાષામાં કહેવાય, તો એ પથ્થર ઉપાડીને એવી બધી સ્ટ્રગલ લાઈફ એને જીવેલી છે, તો એ વસ્તુ મારાથી ના થઈ શકે. આનાથી મોટું મોટિવેશન હોય શું શકે.